નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો 1 એપ્રિલ 2026થી પેન્શનરોના પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળી રહેવાનો છે. તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક છો અથવા તો 60 વર્ષના ઉપરના પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે 1 એપ્રિલ 2026થી પેન્શનરોના પેન્શનમાં સૌથી મોટો વધારો થવાનો છે અને તે સાંભળીને તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો મિત્રો શું છે તમામ વાત તેની વિગતવાર કરીએ તો મિત્રો ગુજરાત સરકાર તેમના પેન્શનરો માટે અનેક ભેટો જાહેર કરતી રહી છે અને પેન્શનરોને તેમના ઉંમરને આધારે પણ પેન્શનમાં વધારો કરતી રહી છે. 60 વર્ષની ઉંમરે, 80 વર્ષની ઉંમરે, 85 વર્ષની ઉંમરે તેમજ 95, 90 અને 100 વર્ષ ઉપરના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર પણ મળી રહ્યા છે. એટલે કે તેમને ઉંમરને આધારે સૌથી મોટો વધારો પણ મળે છે. અને મિત્રો તે ઉપરાંત તેમના જે મેડિકલ ભથ્થા છે તે પણ તેમને વધારો સાથે મળવાના છે. તો મિત્રો શું છે મોંઘવારી ભથ્થું અને તેના આધારે પેન્શનમાં વધારો. તો મિત્રો મોંઘવારીના આધારે પણ તેમના પેન્શનમાં વધારો કરવામાં આવે છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે ડીએની વાત કરીએ તો મિત્રો જાન્યુઆરી 2026 માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની રાહ જોવાઈ રહી છે અને લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર સામાન્ય રીતે હોળી અથવા તો દિવાળી જેવા મુખ્ય તહેવારોની આસપાસ ડીએમાં વધારાની જાહેરાત કરે છે. તેથી આ વખતે પણ એવી આશા હતી કે હોળી પહેલાં માર્ચની શરૂઆતમાં સારા સમાચાર આવશે. જો કે આ વખતે એવું પણ બન્યું નહીં અને માર્ચનો અડધો ભાગ પસાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અને મિત્રો સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે. એકવાર જાન્યુઆરીથી અને બીજી વાર જુલાઈમાં. જો કે જાહેરાતો ઘણીવાર થોડા અઠવાડિયોના અંતરે કરવામાં આવે છે. ડીએની ગણતરી ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ EICPIIWના આધારે કરવામાં આવે છે અને 12 મહિનાના સરેરાશને આધારે પણ થાય છે, જે કર્મચારીઓના ફુગાવાની અસરને રાહત આપે છે મિત્રો. અને મિત્રો જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના વલણ પર નજર કરીએ તો સરકારે માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં ડીએમાં વધારાની જાહેરાત કરી છે. ઉદાહરણ તરીકે 2025ના ડીએનું વધારાનું એલાન 28 માર્ચે કરવામાં આવ્યું હતું, જ્યારે 2024માં 12 માર્ચે કરવામાં આવ્યું હતું. જુલાઈ 2025ના ડીએની જાહેરાત 1 ઓક્ટોબર 2025ના રોજ દિવાળી પહેલાં કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો છે કે તારીખ નિશ્ચિત નથી, પરંતુ તહેવારોની આસપાસ જાહેરાત કરવાનો રિવાજ છે મિત્રો. અને મિત્રો આ વલણને ધ્યાનમાં લેતા એવું પણ માનવામાં આવે છે કે જાન્યુઆરી 2026 માટે ડીએ વધારાનું એલાન હવે ગમે ત્યારે કરવામાં આવી શકે છે. કદાચ માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં સરકાર નિર્ણય લેશે. જો કે જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ત્યારે વધેલા ડીએને 1 જાન્યુઆરીથી 2026ની અમલમાં મૂકવામાં આવશે અને કર્મચારીઓને બાકી રકમ મળશે. EICPI ડેટાને આધારે વધારા માટે આ વખતે લગભગ 2%નો ડીએ વધારો અપેક્ષિત છે. જો આવું થાય છે તો વર્તમાન 58% ડીએ વધીને 60% થશે. જો કે અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પછી સ્પષ્ટ થશે મિત્રો.
અને મિત્રો અંતમાં જાણીએ તો ડીએમાં વધારો કર્મચારીઓના પગાર પર સીધી અસર કરે છે, કારણ કે તે તેમના મૂળ પગારના ટકાવારીનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 30,000 રૂપિયા છે તો 2% ડીએ વધારાની દર મહિને આશરે 600 રૂપિયા વધુ થશે. તેવી જ રીતે વિવિધ પગાર સ્તરોના કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે, જેનાથી તેમની કુલ આવકમાં વધારો થશે.